નવસારી ખાતેની સબ જેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદીએ અચાનક ઝાડ પર ચડી જઈ ઉત્પાત મચાવતા તેને ફાયર બ્રિગેડની ટીમ બોલાવી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। ક્યારેક જેલમાં રહેતા કેદીઓ એવા કારનામા કરી બેસતા હોય છે કે જેલ અધિકારીઓ દોડતા થઈ જતા હોય છે। આવો જ એક કિસ્સો આજે નવસારી સબ જેલમાં બનવા પામ્યો હતો। નવસારી સબ જેલમાં કલમ 323 અને 325 હેઠળ મારામારીના ગુનામાં નવસારી સબ જેલ ખાતે સજા કાપી રહેલો મૂળ ઝારખંડનો અને હાલમાં ઉમરગામ રહેતો 23 વર્ષીય સંતોષ દેહરી છેલ્લા 7 દિવસથી જેલમાં એકાંતમાં રહેતો હતો અને કોઈ સાથે બોલચાલ પણ કરતો ન હતો, જેથી જેલ અધિકારીઓ દ્વારા તેને માનસિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું। તે કારણોસર આજે સંતોષને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવનાર હોય તેનું નામ માઇક ઉપર એનાઉન્સ કરવામાં આવતા સંતોષ એકદમથી ઉશ્કેરાઈ ગયો હતો અને જેલ પરિસરમાં આવેલા આંબાના ઝાડ ઉપર ચડી ગયો હતો, જ્યાં સ્થળ પર ઉપસ્થિત જેલ અધિકારીઓ અને કર્મચારીઓ તથા કેદીઓ દ્વારા તેને ઝાડ ઉપરથી ઉતારવા માટે સમજાવવામાં આવ્યો હતો, પરંતુ સંજય 30 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા આંબા ઉપર ચડી નીચે ઉતરવાનું નામ ન લેતા આખરે જેલ અધિકારી દ્વારા નવસારી વિજલપુર પાલિકાના ફાયર વિભાગને મદદ માટે બોલાવવામાં આવ્યું હતું। ત્યારે આ ઘટનામાં ફાયર વિભાગના લાશ્કરો દ્વારા સંતોષને રેસ્ક્યુ કરીને આંબાના ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને માનસિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ તમામ ઘટના દરમિયાન નવસારી સબ જેલમાં ફિલ્મી નાટકો જેવા દ્રશ્યો સર્જાયા હતા। આજ રોજ અત્રેન જેલમાં જેલ ખાતે રાખવામાં આવેલ કાચા કામના આરોપી નામે સંતોષ દેહરી ગઈકાલેની વતનના અનુસંધાને આજ રોજ સવારે વધુ સારવારથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવા માટે પોલીસ જપ્તાની માંગણી કરવામાં આવેલ હતી। પોલીસ જપ્તા આવી આરોપીનું નામ બૂમ પાડતા આરોપી આવ્યો, પણ હથકડી બાંધ એટલે તાત્કાલિક કોઈ કર્મચારી સમજી ઝડપે આંબાના મહિલા વિભાગની પાસે આવેલા આંબાના ઝાડ પર તાત્કાલિક એ ચડી ગયો હતો। જે અંગેનો રિપોર્ટ અમને મળતા અમોએ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક આરોપીનું રેસ્ક્યુ કરવા માટે બોલાવેલ, જે તાત્કાલિક ફાયર વિભાગના જવાનો આવી તેમજ અમારા ફરજ પરના કર્મચારીઓને સાથે રાખી મજકૂર આરોપીનું ઉપર ઝાડ પરથી નીચે ઉતારીને રેસ્ક્યુ કરવામાં આવેલ હતી। હાલ આરોપીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવામાં આવેલ છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।